અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામમાં પ્રગતિશીલ ખેડૂત ઉકા ભટ્ટીએ પોતાના આંબાના બગીચામાં અનોખું સર્જન કર્યું છે, જ્યાં એક જ આંબાના વૃક્ષ પર કલમ પદ્ધતિથી 14 પ્રકારની અલગ અલગ કેરીઓ ઉગાડવામાં આવી છે. કેસર, હાફૂસ, લંગડો સહિત અનેક જાણીતી તેમજ કેટલીક દુર્લભ જાતની કેરીઓ પણ વૃક્ષ પર જોવા મળે છે, જેને કારણે સ્થાનિકો અને અન્ય ખેડૂતોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. ઉકા ભટ્ટીએ મહારાષ્ટ્ર સહિત વિવિધ વિસ્તારોમાંથી વિવિધ જાતોની કલમો લાવી આ અનોખો પ્રયોગ કર્યો હોવાનું જણાવ્યું છે. બાગાયતી ક્ષેત્રે આ પ્રકારનું એક જ વૃક્ષ પર અનેક જાતની કેરીઓનું ઉત્પાદન થતાં તે પ્રેરણાદાયક કિસ્સો માનવામાં આવી રહ્યો છે અને ખેડૂતોમાં નવી ખેતી પદ્ધતિ તરફ પણ રસ વધી રહ્યો છે. હવે મને એવો વિચાર આવ્યો કે આ જે આંબા તો બધે વાવે છે, પણ મને એવો એક આંબો વાવી અને એની ઉપર ઘણી જાતું થાય એવું મારો વિચાર છે. અત્યારે અંદર 14 પ્રકારની કેરી જાત મેં સડાવી છે. બહારથી ડોકા લાવી જુનાગઢ, આંધ્ર, જ્યાંથી અમુક સારી જાત જડે દેશી, એ બધી જાતો લાવીને મેં અંદર ચડાવી છે. અને હાલમાં એમાં 14 પ્રકારની કેરી આવે છે. એમાં સિંદોરિયો, ગુલાબીઓ, નાળિયેરો, વરિયાળીઓ, અહાડો, શ્રાવણીઓ, આવી બધી જે જૂની જાતો છે અને ઠેઠ દિવાળી લગી અંદર કેરી રહે છે. અને મેં અંદર ઉજેર્યું છે, એટલે આવનારી પેઢી જોઈ શકે કે આવી પહેલા 200 વર્ષ પહેલા જુનાગઢના નવાબ વખતની જે જાતું છે એ વતન પર ચડાવેલ છે. અમુક કેરી 2-2.5 કિલો. હા, 100 ગ્રામની કેરી આવે છે ને 2 કિલાની કેરી આવે છે, અને 2.5 કિલા લગી કેરી થાય છે, અને ઠેઠ દિવાળી લગી રહે છે. ઈ કઈ કેરી છે? ઈ જે નામ છે નૂરજહાં, મોટા મોટી જાત, યુપીની જાત છે.